ઉદ્યોગ વિશે સૌથી પહેલા ઉદ્યોગ કોને કહેવાય એનો અર્થ માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ। આ ઉદ્યોગનો અર્થ કોઈ પણ માનવીની જરૂરિયાત છે, જરૂરિયાત આપણી અગણિત છે, પણ એને સંતોષવા માટે જે આપણે કાચા માલમાંથી દૃષ્ટિગુણ ઉમેરી અને વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી એને આપણે ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ। દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચરનો ફર્નિચરનું ઉત્પાદન કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન। ઉદાહરણમાં બે વસ્તુ આપણે લીધી, વનસ્પતિ વૃક્ષો, એમાંથી જે લાકડું મળે એના ઉપર યાંત્રિકીકરણ કરીએ, લાકડાને આપણે કટિંગ કરીએ જરૂરિયાત પ્રમાણે અને ખુરશી ટેબલ બેન્ચો બનાવીએ। લાકડું એ કાચો માલ છે, મશીન ઉપર એનું જે પોલિશિંગ કરીએ આપણે કટિંગ કરીએ યાંત્રિકીકરણ છે, અને એ વસ્તુમાંથી આપણે ખુરશી ટેબલ કે બેન્ચ બનાવ્યું તો એ આપણો ઉદ્યોગ છે। આ ઉદ્યોગથી આપણી જરૂરિયાત સંતોષાણી, બેન્ચ ઉપર બેસીને વિદ્યાર્થીઓ શાંતિથી લખી શકે, ભણી શકે, ખુરશી ઉપર બેસીને આપણે વર્ક કરી શકીએ છીએ, આરામ કરી શકીએ। લાકડામાંથી કોઈ પણ વસ્તુ બનાવો, બારી બારણા બનાવો, ઉદાહરણ ગમે લખવાની છો, એમ રૂમાંથી ખેડૂતે કપાસનું ઉત્પાદન કર્યું, એમાંથી કાચો માલ રૂ મળ્યો, રૂ ઉપર યાંત્રિકીકરણ કરીએ, દોરા બનાવીએ, દોરાનો વણાટ કરીએ અને કાપડ ઉત્પન્ન કરીએ। કાપડની આપણે સિલાઈ કરી અને વસ્ત્ર તરીકે જરૂરિયાત સંતોષી શકીએ છીએ, એટલે આ ઉદ્યોગ। ઉદાહરણ ગમે ઉદ્યોગનું લખવાની છો। ઉદ્યોગના લક્ષણોમાં ઉત્પાદન, આર્થિક પ્રવૃત્તિ, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર, વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, દૃષ્ટિગુણનો ઉમેરો, આ ઉપરાંત માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય। હવે આપણને સમજાવવામાં આવે કે ઉદ્યોગની અંદર મેઇન લક્ષણો ક્યાં ક્યાં એના, તો સૌથી પહેલા ઉત્પાદન, કાચા માલનું ઉત્પાદન જે કંઈ થાય એને આપણે કાચા માલ તરીકે વાપરી અને વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવીએ, આ ઉત્પાદન છે। ઉત્પાદન પછી આર્થિક પ્રવૃત્તિ, માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે સવારથી સાંજ સુધી કોઈ પણ પ્રવૃત્તિ અર્થને લઈને કરતી હોય,
એને નાણાંની જરૂરિયાત પડે. પરિણામે તમામ પ્રવૃત્તિ આપણી આર્થિક પ્રવૃત્તિ ધ્યાનમાં લઈ અને વર્ક કરતા જોવા મળશે આપણને. કાચા માલના સ્વરૂપમાં ફેરફાર, દાખલા તરીકે રૂ, તો રૂનું રૂપાંતર આપણે દોરામાં કરીએ અને દોરાનું રૂપાંતર આપણે વણાટ દ્વારા કાપડમાં કરશું. એટલે એક કાચો માલ બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એમ શેરડી કાચો માલ કહેવાય. શેરડી ઉપર યાંત્રિકીકરણ કરો, તમે ગરમ કરો, રસ કાઢો એનો, અને રસને ગરમ બનાવો, પછી એમાંથી ખાંડ અને ગોળનું ઉત્પાદન. આને આપણે ખાદ્ય પદાર્થ તરીકે વાપરીએ છીએ. આપણી જરૂરિયાત ક્યાંક ને ક્યાંક સંતોષવા માટે કુદરત પર આપણે આધારિત છીએ. વિવિધ વસ્તુઓનું ઉત્પાદન માનવીને જે જરૂરિયાતો સુખાકારીમાં વધારો કરે એવી વસ્તુ આપણે બનાવશું. દાખલા તરીકે લોખંડ. લોખંડનું ઉત્પાદન કર્યું, લોખંડ ઉપર યાંત્રિકીકરણ કરીએ આપણે અને એમાંથી સળિયા બનાવીએ, ધાબા ભરવા માટે કામ આવશે. મકાન બાંધકામની અંદર ગ્રીલ બનાવવામાં સળિયાનો ઉપયોગ આપણે કરીએ છીએ. સ્ટેન્ડ બનાવવા માટે લોખંડ જ વાપર્યું છે આપણે. નજર કરો, અહીંયા ઉદાહરણ મળે તો નાનામાં નાની સ્ટેપલરની પિન પણ લોખંડમાંથી જ આપણે બનાવી હતી. ટાંકણી પણ લોખંડમાંથી, સેફ્ટી પિન પણ લોખંડમાંથી. દરેક વસ્તુની જરૂરિયાત પડે જ આપણને. કાગળને આપણે સ્ટેપલર દ્વારા પિન મારી અને જોડી શકીએ છીએ. તો પેપરની અંદર જે સપ્લિમેન્ટરી જોડો છો એ સ્ટેપલરનો યુઝ તમારી નજર સામે છે. બરોબર, ઉદાહરણ ક્યાંય વિચારવાની જરૂર પડશે જ નહીં. નજર કરો ક્યાંથી કયું ઉદાહરણ મળે, બસ એને યાદ રાખો. એ તમામ ઉદાહરણ આપણા ઉદ્યોગની અંદર વણાઈ જશે. દૃષ્ટિકોણમાં ઉમેરો. દૃષ્ટિકોણ એટલે સંતોષ. વસ્તુ વાપર્યા પછી આપણને સંતોષ થવો જોઈએ. વસ્ત્ર પહેરી છીએ આપણે તો આપણા શરીરનું ઢાંકણ તરીકે સંતોષ મળે છે. બેન્ચનો ઉપયોગ અભ્યાસ માટે કરીશું તો બેસવા માટે, લખવા માટે સંતોષ પ્રાપ્ત થાય. તો ઉદ્યોગમાં જે કંઈ બનાવટ થશે, ઉત્પાદન થશે, તે માનવ જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને કાયદેસર પ્રવૃત્તિ, ગવર્મેન્ટ માન્ય ઉદ્યોગોનો ઉપયોગ આપણે કરશું આમાં. આ સિવાય માનવ શ્રમ, માનવી કેન્દ્ર સ્થાને હોય. માનવ સિવાય કોઈ કાર્ય આપણે કરી ન શકીએ. આપણા જે કામદારો છે એ ઉત્પાદન કરે છે યંત્ર ઉપર, એટલે માનવ અહીંયા મેઇન. માનવની ઉપર એટલે કામદારની ઉપર જે અધિકારીઓ હોય અંતે માનવ જ હોય. અધિકારીઓની ઉપર આપણું સંચાલક મંડળ બેઠું હોય તો એ પણ જે નીતિ નિયમો બનાવશે એ માનવી જ છે. તો માનવી માનવી માટે કાર્ય કરશે. માનવીની જરૂરિયાતોને સંતોષવા માટે દરેક કંપની અથવા દરેક ઉદ્યોગ એવી જ વસ્તુનું ઉત્પાદન કરશે જેથી સમાજની અંદર લોકોની જરૂરિયાત ક્યાંક ને ક્યાંક સંતોષાય. કુદરતી સંપત્તિ. કુદરત દ્વારા જે કંઈ કાચો માલ મળશે આપણને, એનો ક્યાંક ને ક્યાંક વપરાશ તરીકે આપણે ઉપયોગ કરીએ જ છીએ. બરોબર, કુદરતની કોઈ વસ્તુને આપણે નકામી માની એનો ઉપયોગ ન કરતા હોય એવું ક્યારેય બનતું નથી. એટલે કુદરતમાંથી જે કાચો માલ મળશે એના ઉપર જુદી જુદી પ્રોસેસિંગ ક્રિયાઓ કરી એને વપરાશ યોગ્ય બનાવીએ. દાખલા તરીકે આપણે હીરાની ખાણ, ખાણને ખોદી અને હીરાનું ઉત્પાદન કરીએ. હીરો અશુદ્ધ હોય, એને મશીન ઉપર શુદ્ધ કરીએ અને હીરાને આપણે વીટીમાં, હેરિંગમાં કે ગમ્યા રજવાડાઓમાં, મુગટની અંદર પણ હીરા જડવામાં આવતા. રાજાને બેસવા માટે જે ખુરશી હોય, સિંહાસન, એમાં પણ હીરાઓનો ઉપયોગ વર્ષોથી થતો આવે છે. આ ઉદ્યોગ જ છે એક જાતનો. પ્લાસ્ટિક ઉદ્યોગ, પ્લાસ્ટિક બનાવ્યું આપણે તો પ્લાસ્ટિકમાંથી ખુરશી, ટેબલ, બારી બૈણા, કોઈ પણ વસ્તુ અત્યારે પ્લાસ્ટિકની અંદર બને. બરોબર, એટલે આ બધા ઉદ્યોગોના ઉત્પાદનો. હવે એનું 3 પ્રકારમાં વર્ગીકરણ. આ મહત્વની વસ્તુ, વર્ગીકરણ. પહેલું પ્રાથમિક ઉદ્યોગ.
શરૂઆતનો ઉદ્યોગ, પ્રાથમિક પાયાનો ઉદ્યોગ. આની અંદર ખાસ ધ્યાન રાખવાનું વ્યાખ્યા એની અર્થ. આ ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગો છે. સમુદ્ર, જમીન, હવા સાથે અને હવા સાથે સંકળાયેલ કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે. જમીન ઉપર ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ, આ આપણો પ્રાથમિક ઉદ્યોગ. હવે પ્રાથમિક ઉદ્યોગની અંદર મહત્વની 3 બાબતો સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલું છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકાય કે પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે? તો એનો ઉત્તર બને આપણી પાસે સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા ઉદ્યોગને આપણે પ્રાથમિક ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ. હવે અહીંયા કુદરત ઉપર નિર્ભર રહી, નિર્ભર એટલે આધારિત. આ ઉદ્યોગ એવો છે કે જેમાં કુદરત ઉપર આપણે પૂરેપૂરો આધાર રાખી અને ચાલવું પડે. એને પ્રાથમિક ઉદ્યોગમાં વણી લીધો. જમીન પર ખેતી. જમીન કુદરતી તત્વ છે, માનવ સર્જિત નથી. તો ખેતી જે છે એ જમીન પર આધારિત, મતલબ કુદરત પર આધારિત. એક દાણો વાવે ખેડૂત અને હજારો દાણાનું ઉત્પાદન થાય છે. આ કુદરતી, માનવના હાથમાં છે જ નહીં. આવે ડુંડાની અંદર જે દાણા ઉગે છે એ તમે વિજ્ઞાનમાં ભણીને આવ્યા છો. એકના અનેક દાણાઓનું ઉત્પાદન કુદરત કરી શકે. આ જે ખેતીમાં કોઈ પણ કઠોળ લઈએ કે અનાજના પાક લઈએ, શાકભાજી લઈએ, બધી જ પ્રકારની ખેતી જમીન પર આધારિત અને જમીન કુદરતી તત્વ. પશુપાલન, ગાય, ભેંસ, ઘોડા, બકરા, જે કંઈ પ્રાણીઓ છે, પશુઓ છે, એ બધાય જમીન પર આધારિત છે. કારણ કે જમીનની અંદર જે ઘાસચારો ઉગે એના ઉપર એમનું જીવન આધારિત છે. તો પશુપાલન કરીને આપણી દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરીશું. એમ પશુઓનો ક્યાંક ઉપયોગ આપણે શરૂઆતની અંદર વહન માટે વાપરતા ઘોડાગાડી, બળદગાડી, ઊંટગાડીમાં માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પશુઓનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આપણે વર્ષોથી કરતા આવ્યા હતા. હજી પણ ક્યાંક ક્યાંક તમને બળદગાડા ગામડામાં જોવા મળશે. ખેતી આપણી બળદ દ્વારા હજી પણ હળ જોડી અને થતી જોવા મળે છે. બરોબર. અષાઢી બીજના દિવસે ખેડૂતો મુહૂર્ત કરતા જોવા મળશે ગામડાઓની અંદર. આ પશુઓનો ઉપયોગ છે. તો આ પશુઓ અંતે જમીન પર આધારિત છે. મરઘા બતકા ઉછેર, જે લોકો આ ધંધાની અંદર ઝંપલાવે છે એ મરઘા બતકાને ઉછેરી એની નિકાસ દ્વારા ભારત, ઇન્ડિયામાં કમાઈ શકે છે. એટલે એક પ્રકારનો આ પ્રાથમિક ઉદ્યોગ. હવે દરિયા સાથે મત્સ્ય ઉદ્યોગ, બીજું ઉદાહરણ. દરિયાની અંદર માછલીઓનું પ્રમાણ વિસ્તૃત વધારે જોવા મળશે તમને. અહીંથી માછલીઓનો
ઝાડ નાખી પકડવામાં આવે માછીમારો દ્વારા. વેરાવળ સોમનાથ બંદરે તમે જાઓ ત્યાં ઉદ્યોગ જોવા મળશે તમને. કરોડો રૂપિયાનો બિઝનેસ છે આની અંદર. વિદેશની અંદર આપણે મત્સ્ય ઉદ્યોગ માછલીઓની વિકાસ કરી અને આ ઉદ્યોગ દ્વારા નાણાં પ્રાપ્ત કરી શકીએ. માનવ જરૂરિયાત ખોરાક તરીકે આને વાપરે છે. અમુક જ્ઞાતિઓ એનો ખોરાક તરીકે ભરપૂર ઉપયોગ કરે. અમુક માછલીઓ આપણે ઔષધમાં પણ ઉપયોગ કરીએ છીએ. એટલે આ જે ઉદ્યોગ બન્યો આપણો એ પ્રાથમિક ઉદ્યોગ. હવે બીજો ઉદ્યોગ આપણો ગૌણ ઉદ્યોગ. આના કરતા કઈક જુદું. ગૌણ ઉદ્યોગની અંદર વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવાય છે. કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. દાખલા તરીકે ખાતર, ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, રંગ અને રસાયણ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ. તો ગૌણ ઉદ્યોગ કોને કહેવાય એનો અર્થ સૌથી પહેલા વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી સંપત્તિને ગ્રાહક સુધી પહોંચાડતા પહેલા જે યાંત્રિકીકરણ કરવામાં આવે એને ગૌણ ઉદ્યોગ કહેવાય. આમાં સીધો ઉપયોગ કર્યો તો આપણે કુદરતી સંપત્તિનો. આની અંદર યાંત્રિકીકરણ પ્રોસેસ કરી અને પછી આપણે વપરાશ યોગ્ય બનાવવાની વચ્ચેની જે પ્રક્રિયા થાય આમાં એને ગૌણ ઉદ્યોગના નેજા હેઠળ સમાવવામાં આવે. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું ખાતર ઉદ્યોગ. ખેડૂત વર્ષમાં 2 પાક 3 પાક લેતા હોય છે. વારંવાર પાકનું ઉત્પાદન એક જ જમીનમાંથી એક જ ખેતરમાંથી કરતા હોય. પોતાની માલિકીનું ખેતર હોય અથવા તો કોઈની પાસે ભાગીદારીમાં રાખેલું હોય. પણ અહીંયા જે વારંવાર પાક લે એટલે અમુક તત્વો એમાં ખૂટી જાય. દાખલા તરીકે પોટાશ. આનું પ્રમાણ ખૂટે તો હવે પછીનો પાક વિપુલ પ્રમાણમાં નહીં પાકે. તો પોટાશયુક્ત ખાતરનો ઉપયોગ આપણે કરવો પડે જેથી એની ફળદ્રુપતા જળવાઈ રહે. જે પ્રકારનું પૃથ્થકરણ કરીએ લેબોરેટરીમાં કયું તત્વ ખૂટ્યું એ તત્વનું ખાતર ઉમેરવાથી વિપુલ પ્રમાણમાં પાક ઉત્પાદન આપણે લઈ શકીએ. જેમ શરીરની અંદર જે વિટામિન ખૂટે
એની ટેબ્લેટ લઈએ અથવા તો બોટલ લઈએ આપણે વિટામિન સી, તો શરીરની અંદર એ વિટામિન આપણને પ્રાપ્ત થઈ જાય તો પાછું શરીર કાર્યરત થઈ જાય. એમ જમીનનું પણ પૃથ્થકરણ અમુક સમયે કરવું પડે. 9મા ધોરણના વિજ્ઞાનમાં આ વસ્તુ શીખાડશો તમે, લેબોરેટરીમાં એનું પૃથ્થકરણ થાય. જે તત્વ ખૂટે છે એને યુક્ત ખાતર કંપનીમાં બનતું હોય, કુદરતી તત્વો જ છે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી અને ખાતર વિવિધ પ્રકારના ઉપર નાઇટ્રોજન યુક્ત હોય, પોટાશ યુક્ત હોય, એનો ઉપયોગ. રંગ અને રસાયણ ઉદ્યોગ, જુદા જુદા રંગ આપણે બનાવી છીએ, મૂળ કુદરતી વસ્તુમાંથી જ બનાવી છીએ. જુદા જુદા રસાયણો બનાવીએ આપણે લેબોરેટરીમાં જે ઉપયોગ કરી છે રસાયણોનો. આ બધા જ વસ્તુઓ કુદરતમાંથી પ્રાપ્ત થયેલી હોય, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે પ્રોસેસિંગ કાર્ય કરી અને જરૂરિયાત સંતોષવા માટે યાંત્રિકીકરણનો આધાર આની અંદર ફરજિયાત તમારે લેવો પડશે. સ્ટીલ ઉદ્યોગ, શરૂઆતની અંદર તાંબા પિત્તળના વાસણો આપણા ઘરની અંદર વપરાતા, વારંવાર સાફ કરવા પડતા. એને હજી પણ તમારા ઘરની અંદર તાંબા પિત્તળના વાસણો હોય તો જોઈ શકશો, વાતાવરણમાં ભેજનું પ્રમાણ આવે તો એમાં ડાઘા પડી જશે, શ્યામ વર્ણ જેવું થોડુંક બની જશે. એને ખટાશથી તમારે વારંવાર સાફ કરવું પડશે તો તાંબુ ચમકતું બનશે. આ પ્રોસિજર વારંવાર કરવી પડે એટલે બહેનોને તકલીફ પડતી. એ જરૂરિયાતને સંતોષવા, તકલીફ ન પડે એવી જરૂરિયાત સંતોષવા માટે સ્ટીલ ઉદ્યોગનો જન્મ થયો. એકમાં મુશ્કેલી પડે તો બીજાનો જન્મ તરત થશે, કારણ કે ટેકનોલોજીનો યુગ છે, આધુનિક યુગ છે. માનવને જ્યાં પણ કષ્ટ પડશે ત્યાં નવો ઉદ્યોગી સ્થાપી અને આગળ વધવા કોશિશ કરશે. હાલવામાં કષ્ટ પડવા મીઠું શરૂઆતમાં તો સાયકલનો જન્મ કર્યો આપણે. સાયકલની અંદર પેડલ મારી અને ક્યાંક થાકી જતા સમય વધારે વ્યતીત થતો તો સ્કૂટરો આવી ગયા. સ્કૂટરની અંદર પણ એવરેજ ઓછી આવતી, બાઇક આવી ગયા. 2 જણા સવારી આસાનીથી કરી શકે, વધીને 3 જણા બેસી શકે, પણ કાયદાએ 2 જણની માન્યતા આપેલી છે. હવે 2 કરતા વધુ વ્યક્તિઓને જવામાં તકલીફ પડે તો મોટરને આપણે ઉત્પાદન કર્યું, મોટર ઉદ્યોગ આપણી પાસે આવી ગયો. હવે કુટુંબમાં સભ્ય જાજા હોય, કાકા દાદા બધા ભેગા એક જ કુટુંબમાં રહેતા હોય, એક સાથે જ આવવું હોય તો મેટાડોરને આપણે ઉત્પત્તિ કરી છે. સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવો હોય તો પણ મેટાડોર આવે, ટ્રક આવે. માલ વહન માટે આ સાધનોની શોધ, એ એકની જરૂરિયાત સંતોષવા માટે જે કષ્ટ પડતું હતું એમાંથી નવી ઉત્પાદન પ્રક્રિયા. અહીંયા સ્ટીલ નવો ઉદ્યોગ આવ્યો આપણા માટે. ધાબાની અંદર જે લોખંડના સળિયા, હમણાં જ ઉદાહરણ આપ્યું તમને, વપરાતા હતા. ગરમી આપવાથી લોખંડ ખુલે એવું 6મા ધોરણ 7મા ધોરણના વિજ્ઞાનમાં પ્રયોગમાં શીખાતા. તો આ સળિયાને સૂર્યની જે ગરમી ઉનાળામાં પડે ધોમ ધકતા તાપમાં, પરિણામે સળિયો ખુલે એટલે ધાબામાં ક્રેક પડે. ચોમાસામાં વરસાદનું પાણી ધીરે ધીરે ઉતરે એટલે લોખંડમાં ખવાણ આવે, ખવાઈ જાય, પરિણામે નીચેની સાઈડમાંથી પોપડા નીચે પડે, મકાનમાં ખવાણ પ્રક્રિયા શરૂ થાય. આ ન થાય એટલે સ્ટીલના સળિયા અત્યારે આધુનિક પદ્ધતિ પ્રમાણે વાપરવામાં આવે. બીજું, ઘર વપરાશના લગભગ સાધનો સ્ટીલના બની ગયા. ઓછી મહેનતે સાફ થઈ જાય, ઝડપથી સાફ થઈ જાય, સાચવવા સહેલા, વજનમાં હલકા, કિંમતમાં સસ્તા. તાંબા પિત્તળ કરતા હાવ સસ્તું હોય. આ મનુષ્યને સ્ટીલ વધારે પ્રિય બન્યું એટલે આપણા ઘરની અંદર લગભગ બનાવટ સ્ટીલની આપણે રસોઈની અંદર વાપરતા થઈ ગયા. ત્રીજો ઉદ્યોગ આનુષંગિક ઉદ્યોગ.
વિશાળ ક્ષેત્ર ધરાવે છે, નાનું નથી, મોટું ક્ષેત્ર. અહીંયા પ્રાથમિક અને ગુણ ઉદ્યોગને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવે છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાનો ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, આ સિવાય વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડત, માહિતી સંચાર, વગેરે સેવાઓનો પણ આમાં સમાવેશ થાય. હવે આનુષંગિક ઉદ્યોગ કોને કહેવાય એની વાત. એક વાક્યનો પ્રશ્ન અથવા વિકલ્પ બેમાંથી કોઈ પણ બની શકે. પહેલી સ્થિતિમાં પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાયકારક ઉદ્યોગ એટલે આનુષંગિક ઉદ્યોગ. આ બંનેની અંદર માનવને વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય એવું કાર્ય કરવા વાળો ઉદ્યોગ એટલે આનુષંગિક ઉદ્યોગ. એટલે ઉપરના બે બરોબર, ક્રમમાં ત્રીજો, અને નીચે જ રાખવાનો, ક્રમ નહીં બદલવાનો, તો જ ખ્યાલ આવશે. પહેલો ક્રમ પ્રાથમિક, બીજો ક્રમ ગૌણ અને ત્રીજો આનુષંગિક. ત્રણેય કુદરત પર આધારિત જ છે, પણ કુદરતમાંથી જે ગૌણ ઉદ્યોગમાં બનાવ્યું એ અને પ્રાથમિક ઉદ્યોગમાં જે વસ્તુ છે તે બંનેનું મિશ્રણ કરી અને માનવને વધુમાં વધુ મહત્તમ સંતોષ મળે એવું ઉત્પાદન કરવામાં જે ઉદ્યોગ આગળ વધે એને આનુષંગિક ઉદ્યોગ તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ. તો અહીંથી આપણે જમીન ઉપર જે પ્રાણીઓનું, પશુઓનું ઉત્પાદન થયું, તો પશુઓના દૂધમાંથી ડેરી ઉદ્યોગનો જન્મ કર્યો, આનુષંગિક ઉદ્યોગ. શું કામ કે દૂધ પણ વેચાય, દૂધમાંથી દહીં બનાવી દહીં પણ વેચાય, દહીંમાંથી છાશ બનાવી છાશ પણ વેચાય, છાશને વળવો એટલે માખણ બને, માખણ પણ વેચાય.
અને છેલ્લે માખણ ને તાવો એટલે શુદ્ધ ઘી બને. તો શુદ્ધ ઘી પણ વેચાય. જેની જેવી જરૂરિયાત એવું ઉત્પાદન આમાંથી પ્રાપ્ત થશે. કહેવાય ડેરી ઉદ્યોગ. પણ ડેરીની અંદરથી જુદી જુદી પ્રોસેસિંગ કરી અને જે પેદાશો આપણે લગાતાર ઉત્પન્ન કરશું, માનવને સંતોષ વધુ મળે એ માટે ઉનાળો હોય તો છાશ પીએ આપણે, સંતોષ પ્રાપ્ત થાય, પાચન ક્રિયા ઝડપી બને. દહીં ખાઈએ, બેક્ટેરિયા એની અંદર હોય, આપણો ખોરાક ઝડપથી પચે. એમ પાણીજન્ય રોગ થઈ જાય, ઝાડા, તો પણ દહીંનો ખોરાક લેવાથી ઔષધીય ગુણ પ્રાપ્ત થાય દહીંમાંથી. માખણ શક્તિદાયક, એમ શુદ્ધ ઘી પણ શક્તિદાયક તરીકે ચરબી વધારવા માટે આપણે ઉપયોગ કરી શકીએ. આ ડેરી ઉદ્યોગ છે. ઠંડા પીણા તમે પીઓ છો એટલે ખ્યાલ હોય જ. થમ્સઅપ હોય, માજા હોય, કોકા કોલા હોય, કોઈ પણ હોય. મૂળ તો કુદરતમાંથી મળ્યા. હવે એની અંદર ગળપણ આપણે ઉમેરું, ખાંડ ઉમેરી તો શેરડીમાંથી બનાવી હતી. નવો પદાર્થ ઉમેર્યામાં સેકરીન. શેમાંથી બને? સેકરીન શેમાંથી બને? આસ્ફાલ્ટમાંથી. આસ્ફાલ્ટ એટલે શું કહેવાય? વિજ્ઞાનમાં ભણ્યા છો, ભૂતકાળ યાદ કરો. ડામરમાંથી. જે ડામર રોડ બનાવી ને, ડામરમાંથી સેકરીન નામનું તત્વ ઉત્પન્ન કરેલું એ માનવીએ ખાંડ કરતા અનેક ગણું ગળપણ ધરાવે છે. એમ કુદરતમાંથી પ્રાપ્ત થતા ફૂલો, આમાંથી અત્તરની ઉત્પત્તિ કરી આપણે સુગંધીદાર પદાર્થો, સુગંધ માટે આપણે ઉપયોગ કરી સંતોષ પ્રાપ્ત કરી શકીએ છીએ. અત્તરમાંથી જુદી જુદી એસેન્સ બનાવવામાં આવે છે. આપણા પુસ્તકમાં ક્યાંય નથી આ, પણ તમને ખ્યાલ આવે. આ ફૂલોના રસમાંથી એસેન્સ જુદા જુદા બનાવવામાં આવે અને એ આપણે ખાદ્ય પદાર્થોની અંદર મિશ્રણ કરી અને કાર્ય કરી શકીએ છીએ. હોટલોની અંદર, મોટી હોટલમાં આવા એસેન્સનો ઉપયોગ ભરપૂર માત્રામાં થાય. ગળપણનું જે એસેન્સ છે એની અંદર ખાલી તમે સળી બોળો અને 1 ગ્લાસ પાણી, આખો ગ્લાસ ભર્યો, એમાં આપણે 2 ટીપા પાડી દો એટલે 250 ગ્રામ ખાંડમાં પાણી ભેળું બને એવું એટલું ગળપણ ઉત્પન્ન કરશે. આવા તો સુગંધી એસેન્સ પણ મળે છે. ભાતની અંદર યુઝ કરે એટલે તમને સુગંધી ભાત જોવા મળે. તો ઠંડા પીણામાં આ જ એસેન્સના ઉપયોગો છે. જુદા જુદા એસેન્સ નાખી અને એનો સ્વાદ અલગ અલગ બનાવવામાં આવશે અને ઠંડા પીણા જુદા જુદા આપણને જોવા મળશે. બેકરી ઉદ્યોગ, ઘઉંનું ઉત્પાદન એ આપણો પ્રાથમિક ઉદ્યોગ છે, જમીન પર આધારિત છે. હવે ઘઉંને આપણે દળીએ, તમે એને લોટ તરીકે રોટલી ભાખરી બનાવવામાં ઉપયોગ કરો. બેકરી વાળા ઘઉંનામાંથી મેંદો બનાવે, જેને આટો કહેવાય. ગામમાં ફરી આવીને આટો મારી આવી, આટો નહીં, પણ મેંદાનું બીજું નામ આટો છે. તો ઘઉંમાંથી મેંદો બનાવીએ અને મેંદામાંથી આપણે બ્રેડ બનાવીએ, બિસ્કિટ બનાવીએ, ફરસી પૂરી બનાવીએ. આ ટમાટરમાં બેનો બનાવતા હોય એટલે ખ્યાલ હોય. આ જે અન્ય ઉત્પાદનો બનાવીએ એ આનું સંગીત ઉદ્યોગ. ઘઉંનો ખોરાક તરીકે ઉપયોગ રોટલી ભાખરીમાં તો કરી જ છીએ આપણે, પણ એમાંથી વિશિષ્ટ બનાવટ મેંદો બનાવ્યો અને આ મેંદાનો ઉપયોગ આપણે બેકરી ઉદ્યોગની અંદર ખાસ કરીશું. બરોબર, જેટલા બ્રેડ બને, પાવ બને, એ લગભગ મેંદામાંથી વધારે બનાવવામાં આવશે. એટલે 3 પ્રકારના ઉદ્યોગોને ખાસ યાદ રાખવાના. આ સિવાય સહાયક ઉદ્યોગ, વાહન વ્યવહાર, મહેતા માર્કેટ સુરેન્દ્રનગરમાંથી
ખરીદી કરી અને વજન આપણે ઉચકી શકીએ તેમ ન હોય તો લારીમાં લઈ આવી, ક્યાંક રિક્ષામાં મૂકી લાવી છે, ક્યાંક છકડામાં લાવી છે, વધુ પ્રમાણમાં હોય તો મેટાડોરમાં લઈને આવી. આ જે વાહન વ્યવહારથી મનુષ્યની જરૂરિયાત સંતોષે, ઉપલા બે ઉદ્યોગને મદદ કરે છે. ગ્રાહકોને વસ્તુ ખરીદવામાં, ઘર સુધી લઈ જવામાં સહાયકારક તરીકે વાહન ઉદ્યોગને સમાવેશ. વાહન ઉદ્યોગ પછી બેંક. બહાર ગામથી આપણે કોઈ પણ વસ્તુ મગાવીએ તો પેમેન્ટ રોકડું ચૂકવવા આપણે જતા નથી. બેંક દ્વારા જે ચેકબુક આપવામાં આવે એ ચેક લખી અને પત્રના માધ્યમ દ્વારા આપણે મોકલી દઈએ તો સામેની વ્યક્તિને પેમેન્ટ મળી જાય છે. એની બેંકમાં ચેક જમા કરે, આપણા ખાતામાંથી પૈસા ઓછા થાય, એના ખાતામાં જમા થઈ જાય. પરિણામે વ્યવહાર આપણો ચાલે, ઉપરના બંને ઉદ્યોગ ધંધોકાર ચાલે. નાણાકીય જોગવાઈ બેંકના માધ્યમ દ્વારા કરી ગયા છે. પછી વીમો. બીજો પાઠ આખો વીમાનો છે જ આપણી પાસે, એટલે વધારે સમજશું. અમુક વસ્તુ એવી હોય કે જેમાં વીમો ઉતરાવવો ફરજિયાત હોય. દાખલા તરીકે આપણું મકાન, દુકાન, આના વીમા ફરજિયાત. એમ માનવની જિંદગી કિંમતી છે. આર્થિક વળતર મેળવવા માટે જિંદગીનો વીમો પણ ઉતારીએ. આપણા જેટલા વ્હીકલ છે, સ્કૂટર હોય, મોટર હોય, બધાના વીમા ફરજિયાત હશે, બરોબર. એટલે વીમા સહાયક સેવા તરીકે LIC દ્વારા ઉતરાવવામાં આવે. વખાણ. આનો ઉપયોગ તમને સમજાવેલો જ છે કે કંપનીમાં જે કંઈ વસ્તુ ઉત્પાદન થાય એ પૂરેપૂરું ઉત્પાદન માર્કેટમાં ક્યારેય ઠલવાતું નથી. અમુક ઉત્પાદનનો સંગ્રહ કરવામાં વખારમાં ઉપયોગી. વખાર સંગ્રહ કરવાનું સ્થાન છે. જ્યારે ખરેખર જરૂરિયાત ઊભી થાય અથવા તો અણધારી જરૂરિયાત ઊભી થાય, કુદરત સર્જિત અથવા માનવ સર્જિત જોખમ ઉત્પન્ન થયું હોય અને એના હિસાબે વખારમાં રહેલો માલ જરૂરિયાતના સ્થળે આસાનીથી પહોંચાડી શકીએ. એટલે વખાર આપણી સહાયક સેવા. આનુષંગિક સેવાનો જે પેટા પ્રકાર. આડતિયા. આની સમજૂતી આપેલી છે. ઉત્પાદન વેચવા માટે મદદ કરનાર વ્યક્તિ. માહિતી સંચાર. ખાસ કરીને આપણો માહિતી સંચાર લેખિત જ આવશે. બાકીના માહિતી સંચાર સમજાવવા પૂરતા તમને સમજાવેલા અને એનો ઉપયોગ SP વિષયમાં થશે. આપણે ત્યાં જે કંઈ સંચાર છે બધો જ લેખિત સ્વરૂપમાં પત્ર દ્વારા. બહારગામથી ઓર્ડર મગાવીએ, આપણે આપીએ ઓર્ડર, તો પત્ર લખીને આપણે ઓર્ડર આપશું. હવે આધુનિક ટેકનોલોજી એટલે મોબાઈલ આપણું માધ્યમ બની ગયું, ટેલિફોન આપણું માધ્યમ બની ગયું. ઝડપી આપણે સંદેશો પહોંચાડી શકીએ છીએ. મોબાઈલ ઉપર તમે આપી શકો. એટલું જ નહીં, મોબાઈલનો આધુનિક ઉપયોગ કર્યો આપણે પેમેન્ટ ટ્રાન્સફર કરવા, ઓનલાઈન ચૂકવણી. તમારા ખાતામાંથી પૈસા ઉધાર થાય, સામેના ખાતામાં જમા થઈ જશે. ઓનલાઈન ચૂકવણી હવે બધું જ મોબાઈલના માધ્યમ દ્વારા કરી શકીએ. એટલે ટપાલ પછી આપણું મહત્વનું સાધન ટેલિફોન અથવા મોબાઈલ બનશે, બરાબર. બાકીના જે ઉપયોગ છે એ બધા આપણા ઉપયોગમાં નથી, SP વાળાના ઉપયોગમાં આવશે. એટલે અહીંયા ખ્યાલ આવશે. હવે ત્રણેય વસ્તુને સમજવા માટે ઉદાહરણ. ખેતી દ્વારા ધાન્ય. દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન. ઘઉંનું ઉત્પાદન કર્યું, કેવો ઉદ્યોગ બન્યો આપણો? પહેલો ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ, કારણ કે કુદરતી સંપત્તિ પર આધારિત ઉદ્યોગ બન્યો, બરોબર. એટલે ક્રમ પ્રમાણે જ આવશે આમાં ઉદાહરણમાં. પહેલો ઉદ્યોગ જે બન્યો એ પ્રાથમિક ઉદ્યોગ. હવે આ ઘઉંનું ઉત્પાદન થયું, એને આપણે દળાવવાનું કામ કર્યું. એટલે ઘઉંમાંથી
મેંદો, આનું નામ આટો. તૈયાર કરવામાં આવે. હવે કયો ઉદ્યોગ આવ્યો? ગૌણ ઉદ્યોગ. હવે મેંદામાંથી બ્રેડ, બિસ્કિટ, નું ઉત્પાદન કરવામાં આવે. કયો ઉદ્યોગ બન્યો? આનુષંગિક. સૌથી પહેલા પ્રાથમિક ઉદ્યોગનું ઉત્પાદન ઘઉં. કોઈ પણ આપણે વસ્તુ લઈ શકીએ, એવું નથી ઘઉં જ લેવા. ચોખા લઈ શકો, બાજરી લઈ શકો, મકાઈ લઈ શકો, રૂ લઈ શકો, કપાસી. બરોબર? ગોઠવતા આવડવું જોઈએ. સમજાવું બધું તમતારે. ઉદાહરણ ગમ્યાથી ગમે લખવાની છું. ચોપડી છાપ્યું લખ્યું એવું નથી. આપણી જાતે એને અનુરૂપ ઉદાહરણ બનાવો. ઘઉંનું ઉત્પાદન પ્રાથમિક ઉદ્યોગ. ઘઉંમાંથી મેંદો બનાવ્યો, ગૌણ ઉદ્યોગ. હવે મેંદાને આપણે વપરાશ યોગ્ય વધુ બનાવી છે, તો મેંદામાંથી બ્રેડ, બિસ્કિટનું ઉત્પાદન કર્યું. એ આપણો આનુષંગિક ઉદ્યોગ બન્યો. બરોબર? હવે રૂનું ઉત્પાદન એટલે કપાસનું ઉત્પાદન. પ્રાથમિક કપાસમાંથી રૂ, રૂમાંથી દોરા, ગૌણ ઉદ્યોગ, અને દોરામાંથી કાપડ. આનુષંગિક. એમ કપાસમાંથી કપાસિયા કાઢ્યા, કપાસિયાને પીલી અને કપાસિયા તેલ બનાવ્યું. આનુષંગિક ઉદ્યોગ થઈ ગયો. કારણ કે તેલ આપણા રસોઈમાં વાપરીએ છીએ આપણે, તળવા માટે, શાકભાજી બનાવવા માટે. ભાઈ એમ સૂર્યમુખી ફૂલ જોયેલા જ છે તમે. એના બીને પીલી આપણે તેલ બનાવી. સૂર્યમુખીનું તેલ ખાદ્ય પદાર્થ તરીકે ઘણા રાજ્યમાં વપરાય જ છે. સિંગદાણા એટલે મગફળી, ખેડૂત પકાવે જ છે ગૌણ ઉદ્યોગમાં. મગફળીને આપણે પીલીએ, એમાંથી તેલ બને, એનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરશો. એમ સિંગદાણામાંથી ખોખા પાક બનાવશો, તો આનુષંગિક ઉદ્યોગ થઈ ગયો. બરોબર? તમારી આના બધા ઉદાહરણ છે, પણ એને ક્યાં ગોઠવાય એ અત્યાર સુધી ખ્યાલ નહોતો. હવે તમને ખ્યાલ આવી જાય ત્રણ ઉદ્યોગમાં કયું ઉદાહરણ કઈ રીતના ગોઠવી શકાય. વૃક્ષો, આપણો પ્રાથમિક ઉદ્યોગ. વૃક્ષ સુકાઈ ગયું, એને કટિંગ કર્યું, આપણે પાટિયા બનાવ્યા. ગૌણ ઉદ્યોગ, અને એ પાટિયાનો ઉપયોગ કરીને બેન્ચ બનાવી, ખુરશી બનાવી, પાટલી બનાવી. આનુષંગિક ઉદ્યોગ થઈ ગયો. જે વસ્તુ સમજો છો એ વસ્તુ તમારે લખવાની છે. ક્યાંય કોઈ પ્રશ્ન અઘરો ક્યાંય ન પડવો જોઈએ, કારણ કે સમાજમાં બધી વસ્તુનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આપણે કરીએ છીએ. બરોબર?